માતાજી મિત્રો, એ ભાઈનો માંડવો પડી ગયો. ગોરદાર કે બેન કેમેરા હમું જો. ગોરદાને ખબર છે અટાણી બાયુન ફોટા પેલા મુહૂર્ત ભલે ને વયા જાય, પછી મામેરિયા ભરાતા હતા. મારા ભાઈ જો તો પાઘડીઓમાં કેટલા મસ્ત લાગતા હતા. હાય પછી એ બે પૈસા ઉડાડ્યા. પછી એ બેન જોઈને હું થોડીક પોરહાઈ ગઈ, એટલે હું મેં પછી હે ને ઢોલી માથે થોડોક ધન ન્યછવાર કરી દીધો અને પસ્ત પૈસા ઉડાડી દીધા. પછી અહીંયા જો મારો જમણવારનો લુક તૈયાર. અહીંયા જમણવારના ઠેકાણે પહોંચી ગયા, જમી લીધું ને પછી આવો કોકો કોલા વાળી પેપ્સી આ ગામડામાં જ જડે, અત્યારે ક્યાંય નથી મળતી. પછી અહીંયા જો રિવાજ વરરાજાને ખાટલા માથે બેહાડે ને ઘરના ઘેટા બધા આશીર્વાદ દે ને પૈસા દે. અને ફૂલેકું બુલેકું કાંઈ હોય જ નહીં. વરરાજાને ઘોડી માથે બેહાડવાના અને શેરીના ખાલી 4 ચક્કર માર લેવાના અને બાયું ઊભું રહેવાનું. પછી થોડીક વધારે પોરાઈ ગઈ એટલે પાછા પૈસા ઉડાડ્યા. પછી મેં મારા બે ભાઈઓએ પૈસા ઉડાડ્યા. પછી જો મને દાંડિયા રસમાં નીંદર આવી ગઈ હતી, એટલે મેં મારા ફુવાને કીધું, ફુવા મને નીંદર આવી ગઈ હતી, મારે તલવાર ફેરવીએ. તો ફુવા કે એમાં હું કાંઈ નહીં, ફેરવાય જ ને તલવાર, હાલો ફેરવી લ્યો. એમાં હું હજી બિચારાને ફેરવાનું મુહૂર્ત જતું હતું ને તોય મને તલવાર ફેરવા દીધી. હો કચ્છવાળા ભલા બહુ હોય બાપા, એટલે કચ્છની વાત જ ના થાય. કચ્છોડો 12 માસ રોગું કહેવાય છે. પછી મેં અહીંયા તલવાર ફેરવી લીધી. હો મસ્ત. અને જો મારા મોર મિની વ્લોગ તમે જોવા માંગતા હોય, મારા મિની વ્લોગ તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા અને કમેન્ટ પણ જરૂર કરજો. તલવાર હાથમાં આવે એટલે મને કંઈક અલગ જ જૂનૂન આવી જાય. એમ થાય અટાણ કોક મેદાનમાં ઉતાડે તો હવામાં હું તલવારથી આમ જંગ લડી આવું. તલવાર હાથમાં આવે એટલે કંઈક અલગ જ પાવર આવી જાય. એવી તલવાર ગમે. માને વંદન કરી લીધા અને તલવાર મૂકી દીધી. એટલી ઘણી બાપા કોકના લગ્નના મુહૂર્ત જાય. પછી અહીંયા વરમાળા થઈ ગઈ અને પછી ફેરા ચાલુ થઈ ગયા અને મસ્ત મસ્ત આશીર્વાદ બેયને દઈ દીધા. મસ્ત જો વરમાળા પહેરાવી દીધી ને અહીંયા થઈ ગયા ફેરા. કચ્છના લગ્ન પૂરા મજા આવી ગયો.